નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે હવે લોકોના ઘરનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. રાજ્યના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયો હતો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ કાર્યક્રમમાં 1.25 લાખથી વધુ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજકોટ શહેરમાં વિધાનસભા મુજબ 4 સ્થળોએ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાને રાજકોટના લાભાર્થી રેખાબેન ચૌહાણ સાથે સંવાદ કર્યો હતો. લાભાર્થી મહિલાએ વડાપ્રધાનને રાજકોટ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. સાથે રાજકોટના ગાંઠિયા જલેબી જમવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી સાહેબે મારી બહુ જ ખૂબ સરસ વાત કરી છે. એમની યારે વાત કરીને મને બહુ ખૂબ જ આનંદ થયો છે. મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે મોદી સાહેબ યારે વાત કરીશ. એમને પૂછ્યું કે તમને મકાન લાગ્યું તો તમને કેવું લાગ્યું? ખૂબસૂરત લાગ્યું અમને. કેટલા રૂપિયા તમને મળેલા? કેવી રીતે આવાસ મળેલા? અમને 3 લાખમાં આવાસ મળેલું છે અને મેં 3000 ભરીને ફોર્મ લીધું હતું. પ્રધાનમંત્રીને તમે રાજકોટ આવવાની વાત કરી, એ શું વાત થઈ હતી? પ્રધાનમંત્રી મોદી સાહેબને મેં કીધું કે રાજકોટ આવો જલેબી ગાંઠિયા ખાવા, એટલે સાહેબ કે અમે ચોક્કસ આવશું. તમને લાભ મળ્યો છે આવાસનો? કેવું છે આવાસનું? બહુ જ સરસ છે આવાસ. અમે ભાડાના મકાનમાં રહેતા હતા, અત્યારે અમારા ઘરનું ઘર થયું, એ પણ મોદી સાહેબના કારણે થયું છે. મારે 1 BHK છે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, મેયર નયનાબેન પેઢડિયા, કલેક્ટર પ્રભવ જોશી અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.